નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વિજાપુર ખાતે વીજ પુરવઠો ખોરવાશે, કેમ કે આજે જેટકો જે કંપની જે છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનું જે 66 kV વોલ્ટનું જે સમારકામ કરવાનું હોય ને તે આજના દિવસ જે સવારે 8થી લઈને સાંજના 4 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે વિજાપુર ખાતે વીજ પુરવઠો બંધ રહેશે તેવી વિગત આપતા જે AR સોલંકી જે છે એન્જિનિયર તેમને AR સોલંકી નાયબ ઇજનેર સોલંકી સાહેબ, આજે જે મેન્ટેનન્સનું જે કામ છે એ વીજ પુરવઠો જે બંધ રાખવામાં આવે કેટલા સમય માટે બંધ રહેશે? આજે 66 kV સબસ્ટેશનનું સમારકામનું કામગીરી હોવાથી 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીની કામગીરી હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે જાહેર જનતાને જાણ કરવામાં આવે છે। તો દર્શક મિત્રો જોઈ શકો છો, સોલંકી સાહેબે જણાવ્યું તે પ્રમાણે હાલ અધિકારીઓ કર્મચારી વર્ગ જે જેટકોના જે છે તેઓ આજે કામે લાગ્યા છે। 8 વાગી ગયા છે અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। આજે સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તે માટે આપણે દર્શક મિત્રોને જણાવીએ છીએ અને વિજાપુરના જે પ્રજા છે વિજાપુરની જનતાને પણ જણાવીએ છીએ કે આપના